તો રામ રામ ડાયરે ને સ્વાગત છે તમારો મારા નવા મિની વ્લોગમાં। હું છું પિયુષ કાતરિયા, નાની મોટી બાકાજી કહેવાળો। સમય મિત્રો આપણેથી ઉઠાતું નહોતું એટલે જેમ તેમ કરીને ઘરનાની ગાળો ખાઈને ઉઠી ગયા। તો મિત્રો સરસરના સમય સૌથી પહેલા આપણે બ્રશ કરી લીધું, બ્રશ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો। તો મિત્રો આજે તમારા ભાઈએ માથું ધોવાના સાબુએ મોઢું ધોયું હતું, કમેન્ટ કરજો જરાક હું કેવો લાગુ છું। તો મિત્રો આજે આપણે સૌથી પહેલા જવાનું છે ભોળાનાથના મંદિરે, તો ચાલો જઈએ। તો મિત્રો હું ઘરના દાદરા ઉતરી જ રહ્યો હતો ત્યારે મને શું બતાણું, તો ચાલો હું તમને બતાવું। તમે ખાલી વ્યૂ તો જોવો મિત્રો, આગળ આપણને એમ થશે કે મેઘરાજા વરચી જ રહેશે, પણ મેઘરાજે હમ ખાધા, મારી માને સમજાવું વરતો તો મિત્રો ત્યાં એ વાતને આપણે ઇગ્નોર કરીને ત્યાંથી નીકળી ગયા। તો મિત્રો હું ઘરની બહાર જેવો નીકળ્યો ત્યારે મને શું બતાણું, ચાલો હું તમને બતાવું। તો તમે જોઈ શકો છો મિત્રો, આ તળાવ રોડ માથે છે કે રોડ તળાવ માથે છે કાંઈ સમજાતું નથી। મને અહીંયા નાવાનું મન થઈ ગયું મિત્રો, હું તો નાહી લીધો હતો એટલે નાવાની વાતને જતી કરતા આપણે નીકળી ગયા પાછા ભોળાનાથના મંદિરે દર્શન કરવા। તો મિત્રો આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ। તો મિત્રો હું તમને એનું બહારથી એન્ટ્રન્સ બતાવું, તમે આ જોઈ શકો છો। તો ચાલો આપણે હવે જઈએ મંદિરની અંદર। તો મિત્રો હું મંદિરની એન્ટર થઈ ગયો છું। તો મિત્રો આને રાજુલાનો મિની બગદાણા પણ કહી શકાય છે। તો મિત્રો અહીં બગડેશ્વર મહાદેવ જ પણ નહીં, બજરંગદાસ બાપા પણ બિરાજમાન કરે છે। તો ચાલો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈએ। બજરંગદાસ બાપાના દર્શન કર્યા બાદ હવે ભોળાનાથના દર્શન કરવા જઈશું। તો ભોળાનાથના દર્શન કરીને એક લોટો પાણી ચડાવીને આપણે ત્યાંથી બહાર નીકળી ગયા। તો મિત્રો આ છે બજરંગદાસ બાપાની મઢી। આના એડ્રેસની વાત કરીએ તો ભેરાઈ રોડ ઉપર આવેલી વૃંદાવન સોસાયટીમાં મીરાનગર 1 બાપા સીતારામ મઢુલી ગુરુ આશ્રમ રાજુલા। તો મિત્રો અહીંયા બજરંગદાસ બાપા તથા બગડેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે। તો મિત્રો અહીંયા દર પૂનમના દિવસે બટુક ભોજન તથા વડીલો માટેના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે। તો મિત્રો તમારે એકવાર અહીંયા દર્શન કરવા તથા પ્રસાદી લેવા આવવું જોઈએ। દિવાળી પછી અહીંયા સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલું છે અને રાત્રિના ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો તમારે આવવા વિનંતી। તો મિત્રો મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ આપણે ભાઈબંધના ઘરે જવા। તો હું મિત્રો ભાઈબંધના ઘરે જતો હતો ત્યારે મને આ જોવા મળ્યું। મિત્રો તમારે પણ આ વરસાદ દરમિયાન પાણી તથા આવા ખાડાથી ધ્યાન રાખવું જોઈએ અને સતર્ક થઈને ચાલવું જોઈએ। તો મિત્રો ચાલો હવે આપણે જઈએ દોસ્તારના ઘરે। તો મિત્રો હું દોસ્તારના ઘરે જતો થયો ત્યારે મને મળી ગયા રસ્તામાં મનીષભાઈ। તો મનીષભાઈને રામ રામ કરીને આપણે નીકળી ગયા પાછા દોસ્તારના ઘરે જવા માટે। દોસ્તારના ઘરે જઈ ત્યારે તો આપણે શું જોયું કે એ તો ગણપતિનું ડેકોરેશન કરતા હતા। તો આપણે પણ થોડી ગણપતિના ડેકોરેશનમાં એમને મદદ કરાવી અને નીકળી ગયા પાછા ઘર તરફ। જો મિત્રો તમને પણ મારો આ મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।